નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, ઘણી વખત આપણે મોસમ આધારિત પેટની અંદર કોઈક ને કોઈક અંશે તકલીફો થતી હોય છે. જો મિત્રો તમને કોઈ તકલીફ હોય અથવા ના હોય છતાં પણ આ વિડીયો ધ્યાનપૂર્વક જોઈ લેજો, જેથી કરીને તમે એ આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ તમે બેશકપણે નિસંકોચપણે તમે એનો ઉપયોગ કરી શકશો. જો મિત્રો તમને ગેસ થતો હોય, આફરો થતો હોય, એસિડિટીની સમસ્યા થતી હોય, તમે એસિડિટીની ગોળીઓ પણ પીતા હશો, ભોજન પચતું ના હોય એના માટે પણ તમે ગોળીઓ લેતા હશો, તો આ વિડીયો ધ્યાનપૂર્વક જોઈ લેજો, જેથી કરીને તમે આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરી અને એ જે પેટ સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ થતી હશે એની અંદર તમને 101% રિઝલ્ટ તમને ચોક્કસપણે મળી શકશે. અને એની સાથે તમને કદાચ કૃમિની સમસ્યા થતી હોય તો એની અંદર પણ તમને ધીરે ધીરે કરીને રિકવરી ચોક્કસપણે મળી શકશે. એનો પ્રેક્ટિકલી અનુભવ પણ તમને ખુદ તમને જોવા મળી શકશે. અને તમને કદાચ આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય તો ચોક્કસપણે જોડાઈ જજો. તો એ ઔષધિ છે જે મિત્રો કપિલો ઔષધિ જે છે એના ફળનો આપણે ઉપયોગ કરવાનો છે. એક નિર્દોષ ઔષધિ છે, એનો કોઈ સ્વાદ નથી, કંઈ નથી. કપિલો વનસ્પતિ છે, એના ફળ પાકે એટલે ફળની ઉપરની તરફ લાલ કલરની રજ લાગી જાય. એ રજ જે છે એનો આપણે ઉપયોગ કરવાનો છે. એટલે એ ફળ તમે તોડી લાવો, ત્યારબાદ થોડા ઘણા અંશે એને સૂકવી પણ શકો અને ત્યારબાદ ઉપરની રજ છે એને ભેગી કરી દો. અને એ રજની અંદર આપણે ઘી નાખવાનું, બરાબર છે. શુદ્ધ પ્યોર ઘી હોય તો થોડા ઘણા અંશે આપણને ઘણું એવું રાહત આપણને મળી શકે. તો શુદ્ધ પ્યોર ઘી તમે ઘરે જાતે બનાવો અને એ રજ છે જે કપિલો વનસ્પતિના ફળ ઉપર જે રજ બને છે, જો મિત્રો એ ફળ પાકી જાય, પરિપક્વ એકદમ કમ્પ્લીટ પાકી જાય ને, તો જ એની ઉપર લાલ કલરની રજ બનતી હોય છે. તો એ રજનો આપણો ઉપયોગ કરવાનો છે, એ પણ ઘી સાથે. ઘીની અંદર તમે થોડા ઘણા અંશે તમારી ઈચ્છા અનુસાર એ રજ નાખી દો અને મિક્સ કરી દો અને ત્યારબાદ એનું જો સેવન કરશો તો તમને પેટ સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ થતી હશે એની અંદર 101% તમને રિઝલ્ટ મળી શકશે. નથી કોઈ તમને ઉડકાર આવશે, નથી એસિડિટી થશે, નથી આફરું આવશે, નથી અપચાની તકલીફ હશે, એની અંદર પણ તમને ચોક્કસપણે રિઝલ્ટ તમને ચોક્કસપણે મિત્રો મળી શકશે. હા, કદાચ તમારા વિસ્તારની અંદર આ વનસ્પતિ તમને જોવા મળે તો ચોક્કસપણે એ ફળ તોડી લાવજો, એની રજ ભેગી કરી દેજો કોઈ કાચની બોટલની અંદર અને ત્યારબાદ તમારી ઈચ્છા અનુસાર તમે કોઈ પણ દિવસે તમે એનું સેવન કરી શકો, જેથી કરીને તમને ઘણું સારું રિઝલ્ટ તમને ચોક્કસપણે મળી શકશે. એટલે એ રજની અંદર આપણે ઘી નાખીએ તો ઘીની અંદર જે ગુણધર્મ છે, વિટામિન જે છે, એનો પણ કોઈ દિવસ એ નષ્ટ ના કરી શકે. એકદમ નિર્દોષ એક ઔષધિ છે કપિલો વનસ્પતિ, તો એનો ચોક્કસપણે તમે ઉપયોગ કરી શકશો. એટલે તમને કદાચ ગોળીઓ લેવાની ટેવ હોય, ગોળીઓ લઈને તમે થાકી ચૂક્યા હોય, મહિના સુધી તમને આરામ મળતો હોય, પેટ સંબંધ એકદમ હલકું સાફ સુથરું પેટ થઈ જતું હોય, ત્યારબાદ ફરી 2-3 મહિના બાદ તમને તકલીફ થતી હોય તો ચોક્કસપણે તમે આ આયુર્વેદિક ઔષધિનો તમે ઉપયોગ કરી શકશો. તો એની અંદર તમને આજીવન તમને રાહત અને રિકવરી અને પ્રોટેક્શન તમને મળી શકશે. તો મળી કોઈ નવા વિડીયો સાથે, ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને લાંબુ અને સુરક્ષિત આયુષ્ય મળે એ પ્રભુને પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.